આ નવું હાંકવાના છે, જોઈ લો કઈ ઘટે નહીં. હાલો તો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હોય તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. ને વાવણી કરવા જવાની છે. પપ્પા કે રોકાવું પડીએ, કામે નથી જવાનું, એટલે પહેલાં હનુમાન દાદાને શ્રીફળ વધારી આવું, પછી બધું આપણે બિયારણ છે એ તમને બતાવું. ને પછી આજે વાવણી કરીને બળદું ધબધબાટી હાંકવાના છે, કારણ કે મોટો ખેડૂત છે, કાંઈ ઘટે ને. આડી બળદું હાલીએ ને એટલે એક જરાય હલીએ પણ નહીં રહ્યા ને, કદાચ એની વ્યાન ટીંગાઈ જાય ને તો એ કદાચ કાંઈ નહીં થાય. ચાલો વિડીયો જોવા નહીં ભૂલતા ને વિડીયો બનાવી રહેજો. આ રહ્યું શ્રીફળ મિત્રો, હનુમાન દાદા શ્રીફળ વધારવા જામ, કારણ કે વરસાદ તો આવી ગયો, પણ આપણે દાદાને નારિયેલ તો વધારવું જ પડે. એટલે વધારીને પછી હું આગળ આવીને બિયારણ લઈને જવાનું છે. હાલો તો પહેલાં હનુમાન દાદાના મંદિરે જઈ આવીએ. તો મિત્રો હનુમાન દાદાનું મંદિર આવી ગયો, ટ્રેક દેખીને વગાડી નાખ્યો બેલ. હનુમાન દાદાને નારિયેલ વધારીને જવાનું છે. હવે ગોપાલભાઈ વધારીને નીકળી જઈએ. દાદાનો અખંડ દીવો ચાલુ છે, કારણ કે આજે તો ભક્તો બહુ ખુશ થઈ જાય, કારણ કે વરસાદનો માહોલ છે ને વરસાદ થઈ ગયો એટલે વાવણી થઈ ગઈ, એટલે ખુશીનો માહોલ છે. ખુશીમાં આજે તો રહું તમે દાદાના સાનિધ્યમાં, કંઈ ઘટેની શ્રીફળની. મિત્રો આ શ્રીફળ વધારી નાખ્યું, પપ્પાને નંબર શ્રીફળ વધારી નાખ્યું છે. હેલો મિત્રો, ફાઇનલ હવે શ્રીફળ વેતરે નીકળી જશે મારા ઘરે. આ અમારું ગામ છે રૂડું. રૂડાડી અમારું ગામ, કાંઈ ઘટે નહીં. તારે વાવણી કરવા આવું નથી? વાવણી ને દુકાન માવો તું આવું નથી તો ગાઈસ જગુન ચેનલ ને આગળ શેર કરો કા કામ નામ લોન લીધેલા કારખાના જોયું તમે? તો હાસુ તો અમે તો કોક દિવસ એટલે હાસુ એક વાત કે માં કોક દિવસ દુકાન જોવા મળે. આપણે અહીંયા જ હોય એની ટાઈમ 1 વાગે લગી, રાતે પણ 12 1 વાગે લગી આપણે અહીંયા જ હોય. તમે તારે 1 વાગે મને ફોન કરીને કહેજો, હું તમને બતાડા. અને 1 વાગે ના નો હોય પણ બીજી દુકાને હોય, ભાઈ તને દુકાને આવી જાજો ખાલી દોસ્તાર. 10 વાગે છેલ્લા હોય. ઓહો, જો આ માવો બનાવે પણ હું તો એક જરાય ખાતો નથી. આ બકવાસ બનાવે, જરૂર વાકો વળી ગયો છે મસૂરી. લપ કરો માં કાંજીભાઈ ને, આ તમારો વારો પડી ગયો બરાબર, એટલે આવી જ જાવ ગાય કાકડી વાવણીમાં. ગાય ભારી ચિંતા આવો ભાઈ આને. ખેડૂત પુત્ર છે, આ ધમાર હાંકવાનો છે મારો ભાઈ. કદાચ હેઠા તોડી નાખે કે રામ જાણે. મિત્રો ફાઇનલ બિયારણ લઈ જવાનું છે. આ રહ્યું માંડવીનું બિયારણ. 100 માણા છે, 100 માણા. કેટલા? 100 માણા બિયારણ વાવવાનું છે. 100 માણા જોઈ લો. કન્ફ્યુઝ થઈ જશે કાંજીભાઈ કે શું કરવાનું છે આમાં. દોર્યું નથી મળતું મારા ભાઈને. અને કહેવાય ખેડૂત. દેખાતા નથી. કાબી હશે શું હશે કરું દેખાતું નથી. નવો મળશું ઓલા પર બે ફાંકા મારતા છે.
જોરદાર વરસાદ પડી ગયો. મિનિટ એટલે ધબધબાટી દોડાવે આમાં ટેફામાં ને જાવ એના ગાળા ઊંધા બાંધી ગયા હતા યાર, પણ ધબધબાટી દોડાવે. ભાઈ આવી ગયા સમુદ્ર લૂંટારાના સાથીદાર બીચને જતા કરી મારો ભાઈ ગાઈડ. હા 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 ગાય ગાય કે હું આવતો હતો પણ પછી કે મોડું થઈ ગયું જરીક. બીજી વાત કરી પાછા દીવા ખાઈ લો હા તમે એટલે બરાબર તાકાત આવી જાય પાછી. ખૂબ મજા આવે. આ તો ઉપર આ બાજુથી આ ગાડી ખુદી જોતા હતા નહીં મને માન કાઢી જણે કે R15 જેમ કાઢી. વાતાવરણ મસ્ત છે. હવાનો આટા મારે 2 વીઘા છે ને એ ઓછો ફાંકા મારે. તેરો થઈ ગયો ધૂળ ના હારી હારીને ઓલી कौन है ये लोग कहाँ से आते हैं ये શું કહેવાય ધૂળ વાવણીમાં ધૂળ ક્યાંથી હારવાની એ કે છે ઢગલો ન થાયલા કેવાનો ઢગલો થાય વીકતો તો થાકી જતો બધાને ઉવાડી ઠંડુ ભાઈ તમને એમ છે. ઠંડુ લેવા જાય છે તમારે તો લેતા છે હું આપું ને. એમ નહીં તો અમારે બાટલા ને દે પછી આપણે મારા બાકી રાખું ને તારા પૈસા આપું તો એને ખોટું લાગે. નહીં આજ તો ફાયદે મારો ભાઈ. તું જુનાગઢ જવાનો છે મને ખબર છે. એક કામ કરું 10 વારી છે ને 10 પેપ્સી લેતા આવું. હા હા આ ફૂલ એન્જોયમાં છે. હવે નારાયણભાઈ તો આમ કડે હાથું દીધે કારણ કે એને સિઝન પૂરી થઈ ગઈ છે એટલે એ ફોર્મમાં જ રહે. કેમ પેલા નારાયણભાઈ? આપણે સીઝન ચાલુ હોય તો ફોર્મમાં જ હોય. હા એની ટાઈમ હોય તો ફોર્મમાં જ હોય. અમારો માળા પરે છે સમુદ્ર લૂંટેરા. હા એવું જોયું કે તર પરે આમે આગળ આવે તો પછી મેં ઠંડુ મૂકી લીધું નારાયણભાઈ. પછી તમે ઠંડા થઈ જાવ આગળ. મિત્રો ફાઇનલ બીજા ખેતરે આવ્યા હતા. વરસાદ કામ ઉપાડી લીધું. જો ભાઈ આ ગારો કરીને હોય છે વરસાદ એક નંબર. પાછો હસતા વરસાદ આવે છે કારણ કે વવાઈ જાય એટલે વરસાદ ચાલુ થઈ જાય એટલે મજા આવી જાય. અમારા પાછા ગેદડીનાનો છોકરો છે ત્યાં અહીંયા જતો અહીંયા બીયા ઢોળ નાખ્યા. બીયા તો એ માંડવીને ઢોળ નાખ્યું. ઓછો પાછો રૂડો લાગે છે તો ખરે એટલે આગળ ખેતરનો માલિક એવડો હાલો ભાઈ કા પીન પાડી નાખો. પીન એટલે તમે પૂરો ખાવા દો નહીં તો પછી એમ જ હોય ને. ભાગે છે જ ને એક બાજુથી. આશા ખેડૂતનો વારો આવી ગયો છે. આખા ખેતરમાં રખડી ને આખું ગદડી નાખ્યું. આ નવું હાંકવાના છે જોઈ લો કઈ ઘટે નહીં. માંડવી છે ને ફૂલ પાક આવે આમ જવા દેવાનો છે. હાલો વિડીયો ઉતારે છે એટલે ઉપાડી લીધું તો આ લોકો કામ કાંઈ એક કામ કરો. આમાં તમે મને વાગા તમે ને કિરણ ને બે ને ચડાવી દે એટલે બે કેટલું આખો જોર કરો. ચાલો તને કોઈ પાર નથી. જમીન અમારે ખાલી 2 વીઘા છે પણ સાધન નો કોઈ પાર નથી. ખબર એમ નો જમીન 2 વીઘા છે પણ સાધન નો કોઈ પાર નથી. જમીન તો થોડીક જ છે. ભાણા તારા એ કામ કાજ ઉપાડી લીધું. પોરો ખાવા નથી દેતા. નહીં મેં ક્યાં આવી ગયો છે હવે સ્પેશિયલ ઢગલા ઉડાડવા માટે. હતા ખરી શહેરમાં થોડો ઘણો મોટા અમારે સા કારણ કે સાડા મોટા ઉઘાડા રહી ગયા તો પછી એમાં ઉગે નહીં. હે નાના મોટા હા આમાં બિયારણ ખુલ્લું દેખાય એટલે એ પછી ઉગવામાં કેવરાવે એની વાટ લગાડી દઈ. આ જે ઢગલા છે ઉગાડવાના છે. ભાઈ કે રેવા દે ને રેવા થોડુંક દેવા ને મારો ભાઈ કઈ ઘટે જ નહીં. ઓહો ફાડી નાખ્યો ભાઈ અહીંયા. આહા હાલો પણ હાલો ભાઈ પછી માવાસ નથી છોડવાનું આપણે કામ સાચું છે.
બધે 5 થી 4 વીઘા વાવવાનું છે બરાબર એટલે વેલા હે આથી લઈ આવજો હાલો કામ બહુ ઓછું છે ઘોડીને હણગારે જસવંતભાઈ તમારે કાંઈ લગ્ન પ્રસંગમાં જોઈએ તો હોટલ બુકિંગ કરવા માટે નંબર લઈ લેવો ને જસવંતભાઈ બેને નવરાવાનું છે બેન નવરાવાનું છે હા ઓર્ડર છે અહીંયા ઉપાડ લીધું હતા કોટોમાં આજે તાજું જ લઈ લેજો હવે એને પડી જશે મારા ભાઈઓ જોતા કરી ऐसा कौन करता है तो मिस्त्री से आज બપોરના આવીને ફાંકા મારે બપોરના લાઈટ વાળા નહીં ફેરવી દેવાના આયા બપોરના આવીને ફાંકા મારે એટલે કે ફાડી નાખ્યું બિયા ઢળીને બિરા ઢળીને મારા ભાઈ નારાયણભાઈ તો આવ ઠાકી જાય આ બાજુ વયો નારાયણભાઈ આગળ જવાનું જ ચાડી એટલે ખરી ગાડીઓ આમાં ગાડીઓ બહુ સ્લીપ મારે 4 વ્હીલ લઈને આવવું પડી એમાં હા આવ્યો છે અત્યારે એટલા વાગે આવ્યો જોઈ લો હવે કે ખાતર નાખવા લાગો ત્યાં કે અહીંયા ફાડી નાખ્યું હોય ને ખાલી 2 સામમાં ખાતર નાખીને જોઈ લે આ પહેલી વાર આવ્યો એમાં ગાબડું પાડી દીધું જોઈ લો આ જણે કે હેડવી નાખ્યું ને એમ ગાબડું પાડી દીધું તમને ખબર હોય તો કે આ ભાઈ કેટલો ફાસ્ટ ગાડી હાંકતા હે હતા ખરી અમારે 3 ખેતર હોવા જ ગયું છે હવે અમારે કાલે નારાયણભાઈના ખેતરમાં વાવવા જવાનું છે તો નારાયણભાઈ તમારે શું વાવવાનું છે બીજું કાંઈ ટૂલ દાળ વાવી દો ને ટૂલ દાળ બનાવવાની છે હવે બધીમાં હા જો નારાયણભાઈની જમીન અહીંયા છે એ પછી કાલે વાવવાનો એનો વારો છે આ બધું હોવા જ ગયું છે હાલ ગીદડી આવી ગયો બોડી ગાર્ડ સિંગમ કામ ઉપાડ લીધું એ ખરે 3 કામ કરે એમ કે માંડવીની થેલી છે લો માંડવી બિયારણે નાખતો હોય મારો ભાઈ ને ખાતરે નાખતો હોય 3 કામ કરે છે મારો ભાઈ કાંઈ ઘટે નહીં જોઈ લો बिया ढोलने का इंजन पता भी नहीं सब खातर नाखते थे बियारणी आपते थे वाह भाई वाह મિત્રો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો वाह भाई वाह